નમસ્કાર મિત્રો, પ્રકાશ જાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. આપણે ઇઝી ઇંગ્લિશ લર્નિંગમાં જે સરળતાથી અંગ્રેજી શીખવા અંગે વાત કરી રહ્યા છીએ, તો એમાં કુલ આપણે 6 ચેપ્ટર અત્યાર સુધી વિડીયો અવેલેબલ છે. એમાં ચેપ્ટર 1 હતું પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ એટલે વાક્યના પ્રકારો. ચેપ્ટર 2માં કાઇન્ડ્સ ઓફ પર્સન એટલે પુરુષના પ્રકાર. ચેપ્ટર 3માં ટાઈપ્સ ઓફ વર્બ એટલે ક્રિયાપદના પ્રકાર. ચેપ્ટર 4માં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એટલે વાક્યના પ્રકાર. ચેપ્ટર 5માં આર્ટિકલ્સ એટલે કે ઉપપદ. અને ચેપ્ટર 6 ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ. મિત્રો, ઉપરોક્ત જે 6 ચેપ્ટરના વિડીયો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોની નીચે મૂકેલી છે. તો જો આપ ઉપરના જે 4-6 ભાગ જોઈ લેશો તો આગળના ભાગ તમને જોવામાં પણ મજા આવશે અને શીખવામાં સરળતા રહેશે. એટલે શક્ય હોય એટલું સમય કાઢીને આ વિડીયો આપ જોઈ લેજો. હવે આજે જે આપણે વાત કરવાના છીએ એ છે ધ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ. Open your YouTube. Now search for Prakash Jahalia's English Academy. મિત્રો, ધ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ કાળની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એના પહેલાં આપણે કાળ વિશે જાણી લઈએ. તો ટેન્સ એટલે કાળ. અહીંયા આપણે એને ખ્યાલ જ છે કે કાળ એ સમયગાળાનું સૂચન કરે છે. ગુજરાતીની વાત કરીએ તો કુલ 3 કાળ છે, જે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અંગ્રેજીમાં પણ મુખ્ય તો 3 જ કાળ છે, પરંતુ દરેક કાળના 4 પેટા પ્રકાર છે. એ પ્રમાણે કુલ 12 કાળ છે. એમાં કુલ 12 કાળ આપણે અહીંયા જોઈ શકો છો. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ત્યારબાદ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. ત્યારબાદ પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર એટલે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ત્યારબાદ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. એટલે કે એ જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે મિત્રો, જે આપણે આજે જે ચાલુ કાળ વિશે વાત કરવાના છીએ, તો ચાલુ કાળની વાત કરીએ તો જે 3 અંગ્રેજીમાં ચાલુ કાળ છે, એમાં કયા કયા છે? તો ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. જે આ વિડીયોમાં આપણે જોવાના છીએ, તો દરેક ચાલુ કાળ એનો ઉપયોગ એટલે કે ક્યારે વપરાય છે, એમાં કાળસૂચક શબ્દો એટલે કે કયા શબ્દોના આધારે આપણે જે તે કાળને ઓળખી શકીએ છીએ, એની વાક્ય રચનાઓ શું છે અને એનો ઉદાહરણ, એનો આપણે આજે આ વિડીયો અંતર્ગત અભ્યાસ કરવાના છીએ. તો સૌથી આપણે જે યુઝીસ ઓફ ધ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળના આપણે ઉપયોગની વાત કરીએ, તો મિત્રો જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે કે ચાલુ વર્તમાન કાળ, તો એ અત્યારે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા થઈ રહી છે, એટલે કે જ્યારે આપણે જે તે સમયે વાત કરી રહ્યા હોય અને એ વખતે જે ક્રિયાઓ થઈ રહી છે અને એના વિશે જો આપણે વાત કરવી હોય તો આપણે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. ત્યારબાદ ચાલુ ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે અગાઉ અથવા તો ભૂતકાળમાં જે ક્રિયાઓ ચાલુ હતી અથવા તો થઈ રહી હતી એવી ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. અને એ જ રીતે ભવિષ્યકાળની ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ભવિષ્યકાળની વાત કરીએ તો આવનાર એટલે કે ભવિષ્યના સમયમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયાઓ ચાલુ હશે અથવા થઈ રહી હશે, તો એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. હવે કીવર્ડ્સ જોઈએ જે ચાલુ વર્તમાન કાળના. તો
કીવર્ડ્સની વાત કરીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં નાવ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે, પછી લુક, સી અને વોચ. મિત્રો આ વર્બ છે, ક્રિયાપદ છે. ઘણીવાર આવા ક્રિયાપદો દ્વારા પણ કોઈ ચાલુ ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે, જેમ કે લુક એટલે કે જો, ધ બોયઝ આર પ્લેઇંગ છોકરાઓ રમી રહ્યા છે. એ જ રીતે લિસન અને હિયર એટલે કે સાંભળ એટલે કે ઘણીવાર લિસન ધ બર્ડ્સ આર ચીપિંગ કે સાંભળ પક્ષીઓ અવાજ કરી રહ્યા છે. તો આવા શબ્દો દ્વારા ચાલુ વર્તમાનકાળ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળની વાત કરીએ તો એમાં ધેન એટલે કે તે સમયે, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, એટ ધેટ મોમેન્ટ એટલે એ ક્ષણે અને વાઇલ એટલે જ્યારે. આવા શબ્દો વપરાય છે. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ તો ટુમોરો એટલે કે આવતીકાલે, પછી નેક્સ્ટ પરથી શરૂ થતા શબ્દો અને એટ પરથી શરૂ થતા કોઈ ચોક્કસ સમય હોય. મિત્રો આ બધા જે કાળસૂચક શબ્દો જે છે એ ઘણીવાર એકબીજા કાળમાં પણ વપરાતા હોય છે. એટલે આ જસ્ટ આપણી માહિતી ખાતર છે. બાકી ઘણીવાર આપણે જે કીવર્ડ્સના આધારે એક્ઝેક્ટ કાળ કહી શકીએ નહીં. એના માટે આપણને વાક્ય રચનાનો ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એની વાક્ય રચનાઓ જોઈએ. તો સૌથી પહેલાં જે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ, મિત્રો અહીંયા વાક્યોના પ્રકારની વાત કરીએ તો એના માટે આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ વાક્યના પ્રકારો એનો એક અલગથી વિડીયો બનાવી દીધો છે. જો એ વિડીયો આપ પહેલાં જોશો તો તમને અહીંયા સમજવામાં સરળતા રહેશે. તો અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, તો એની જે વાક્ય રચના જે છે ચાલુ વર્તમાન કાળમાં, તો ચાલુ વર્તમાન કાળની એની વાક્ય રચના થશે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ અધર વર્ડ. અહીંયા એમ ઇઝ આર જે છે એ જે તે સબ્જેક્ટ પ્રમાણે વપરાશે એટલે એમ ફક્ત ને ફક્ત આઈ સાથે જ આવશે. ત્યારબાદ ઇજ એ કોઈ એક વચન વસ્તુ હોય તો એની સાથે એક વચન ઇજ આવશે, અને જો બહુવચન હોય તો આર આવશે. અને V4 એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ. અહીંયા જે તે ક્રિયાપદ હોય મેઇન વર્બ એની પાછળ આઈએનજી લગાવવાનું થાય. ત્યારબાદ ચાલુ ભૂતકાળની વાત કરીએ તો મિત્રો અહીંયા ફરક એકલો જ છે. અહીંયા એમ ઇજ આર આવતું તો અહીંયા વોચ વર આવશે. એટલે કે જો એમ અને ઈજ હોય તો એની જગ્યાએ વોચ આવશે, અને જો આર હોય તો એની જગ્યાએ વર આવશે. અને V4 એ તો કમ્પલસરી કોઈ પણ ચાલુ કાળમાં V4 દરેક કાળમાં આવશે, અને અધર વર્ડ્સ છે. ત્યારબાદ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો એમાં સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ પ્લસ બી આવશે પ્લસ V4 આવશે. એટલે અહીંયા V4 આવે પણ એની આગળ બી આવે. મિત્રો ગ્રામરનો અગત્યનો નિયમ છે કે મોડેલ વર્બ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. તો બી એ મૂળ ક્રિયાપદ છે અને એની પાછળ આપણે V4 એટલે કે આઈએનજી લગાવી શકીએ છીએ. અને ત્યારબાદ અધર વર્ડ્સ. એક્ઝામ્પલની વાત કરીએ તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ, હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું. હવે જો આ જ વસ્તુનું આપણે ચાલુ ભૂતકાળમાં કહેવું હોય તો ફક્ત એમનું થઈ જશે વોચ, એટલે કે આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ ધેન, હું તે સમયે શાળાએ જઈ રહ્યો હતો. ત્યારબાદ ભવિષ્યની વાત કરીએ તો આઈ વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ એટ 10 AM, હું 10 વાગે શાળાએ જઈ રહ્યો હોઈશ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે વી આર પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ, અમે આ સમયે ક્રિકેટ રમી રહ્યા છીએ. વી વર પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ, અમે એ સમયે ક્રિકેટ રમી રહ્યા હતા. વી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ નેક્સ્ટ સન્ડે, અમે આવતા રવિવારે ક્રિકેટ રમતા હોઈશ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે યુ આર ટોકિંગ નાઇસલી, તમે સારી રીતે વાતો કરો છો. યુ વેર ટોકિંગ નાઇસલી, તમે સુંદર રીતે એમ કે વાતો કરી રહ્યા હતા. યુ વિલ બી ટોકિંગ નાઇસલી, તમે સુંદર રીતે વાતો કરી રહ્યા હશો. ધ સ્ટાર ઇઝ ટ્વિંકલિંગ ઇન ધ સ્કાય, તારો આકાશમાં ચમકી રહ્યો છે. ધ સ્ટાર વોઝ ટ્વિંકલિંગ ઇન ધ સ્કાય, તારો આકાશમાં ચમકી રહ્યો હતો. ધ સ્ટાર વિલ બી ટ્વિંકલિંગ ઇન ધ સ્કાય, તારો આકાશમાં ચમકી રહ્યો હશે. હવે આ જે છે આપણે અફર્મેટિવ એટલે કે હકાર વાક્યો. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો જોઈએ તો એના માટે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ એમઇજાર પ્લસ નોટ પ્લસ V4. મિત્રો અહીંયા એમઇજાર અને V4 એની વચ્ચે માત્ર અહીંયા ફક્ત નોટ મૂકવાનું રહે છે. ચાલુ વર્તમાનકાળમાં પણ સેમ જ છે, ચાલુ ભૂતકાળમાં પણ સેમ જ છે. એમાં વોઝવર પ્લસ નોટ પ્લસ V4 આવશે. ત્યારબાદ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં વિલ સેલ આવશે પ્લસ નોટ આવશે પ્લસ બી અને V4, એટલે કે માત્ર નોટ મૂકવાથી જે તે વાક્યનું નેગેટિવ થઈ જાય છે. અહીંયા એક્ઝામ્પલની વાત કરીએ તો આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્કૂલ નાવ,
હું અત્યારે શાળાએ જઈ રહ્યો નથી. ભૂતકાળમાં થશે આઈ વોઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ ધેન, હું જે તે સમયે શાળાએ જઈ રહ્યો નહોતો. આઈ વિલ નોટ બી ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો, હું આવતીકાલે શાળાએ જઈ રહ્યો નહીં હોય. વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ, અમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા નથી. વી વર નોટ પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ, અમે એ સમયે ક્રિકેટ રમી રહ્યા ન હતા. વી વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ એટ 7 AM, અમે 7 વાગ્યે ક્રિકેટ રમી રહ્યા નહીં હોય. એટલે આ પ્રમાણે બાકીના બે વાક્યો પણ જે તે વાક્ય રચના પ્રમાણે આપ જોઈ શકો છો. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો એની વાક્ય રચના જોઈએ તો ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં આવશે. ફક્ત એમ ઇઝ આર જે તે સબ્જેક્ટની આગળ જતું રહેશે અને સબ્જેક્ટ પાછળ આવી જશે. એટલે વાક્ય રચના પ્રમાણે થશે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે મિત્રો અહીંયા આપણે જે અગાઉ જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જે વાક્યના પ્રકારોમાં જોઈ લીધું હતું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના બે પ્રકાર છે, એક યસનો વાળા ક્વેશ્ચન અને બીજા WH ક્વેશ્ચન. અહીંયા આપણે માત્ર યસનો વાળા ક્વેશ્ચનની વાત કરી રહ્યા છીએ. એટલે કે જે તે આપણે હેલ્પિંગ વર્બથી શરૂ થતો પ્રશ્ન હોય એનો જવાબ બંને રીતે આપી શકીએ, યસ અથવા તો નોમાં. તો અહીંયા આપણે યસની વાક્ય રચના જોઈએ તો યસની વાક્ય રચના થશે યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ અધર વર્ડ. જો ના હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ. એટલે કે મિત્રો જો યસ એટલે કે હા જવાબ આવતો હોય તો અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના આવશે અને જો નો આવતો હોય તો નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના આવશે. એ જ રીતે ચાલુ ભૂતકાળની વાત કરીએ તો ચાલુ ભૂતકાળમાં આવશે વોઝ વર, જે સબ્જેક્ટની પાછળ આવતું હતું એ આગળ આવી જશે. એટલે કે હેલ્પિંગ વર્બ આગળ આવી જશે. એટલે કે વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ જો યસ જવાબ આવતો હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ V4 પ્લસ અધર વર્ડ. જો નો જવાબ આવતો હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ. એ જ રીતે ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો વિલ સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો ના જવાબ આવતો યસ જવાબ આવતો હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ બી પ્લસ V4 પ્લસ અધર વર્ડ. જો ના જવાબ આવતો હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V4 પ્લસ અધર વર્ડ. અહીંયા મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ તો આર વી પ્લેઇંગ ક્રિકેટ, શું અમે ક્રિકેટ રમી રહ્યા છીએ? જો હા જવાબ હોય તો યસ વી આર પ્લેઇંગ ક્રિકેટ, હા અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. જો ના રમી રહ્યા તો નો વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ, ના અમે ક્રિકેટ રમી રહ્યા નથી. વર વી પ્લેઇંગ ક્રિકેટ, શું અમે ક્રિકેટ રમી રહ્યા હતા? યસ વી વર પ્લેઇંગ ક્રિકેટ, હા અમે ક્રિકેટ રમી રહ્યા હતા. નો વી વર નોટ પ્લેઇંગ ક્રિકેટ, ના અમે ક્રિકેટ રમી રહ્યા ન હતા. શેલ વી બી પ્લેઇંગ ક્રિકેટ, શું અમે ક્રિકેટ રમી રહ્યા હશો? યસ વી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ, હા અમે ક્રિકેટ રમી રહ્યા હોઈશું. નો વી વિલ નોટ પ્લેઇંગ ક્રિકેટ, ના અમે ક્રિકેટ રમી રહ્યા હોઈશું નહીં. તો મિત્રો અહીંયા આપણે ચાલુ કાળની વાત કરી, કુલ 3 ચાલુ કાળ, એના ઉપયોગ, એના કીવર્ડ્સ, એની વાક્ય રચનાઓ આપણે 3 પ્રકારની જોઈ, અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ધ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ કાળની વાત કરીશું. એમાં પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આપનો આભાર, અને જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આવનાર વિડીયો આપના સુધી ઝડપથી પહોંચી શકે.